દાદી, લોકો નીચે સાંત્વના આપવા આવ્યા છે. એ પછી ભાઈના અંતિમ સંસ્કાર માટે પણ જવાનું છે. તમે પ્લીઝ આવી જાઓ. ગૌરી, ચાલ. ગૌરી બેટા, બેટા આ મૂર્તિ તારી પાસે રાખ. ભોલેનાથ અને મા પાર્વતી હંમેશા તારી રક્ષા કરશે બેટા. તારું ધ્યાન રાખજે બેટા. ગૌરી, ચાલ. ગૌરી, તે કાલનું કંઈ જ નથી ખાધું. તું આરામ કર, હું તારા માટે કંઈક લઈને આવું છું. જે છોકરી લગ્નના પહેલા દિવસે પોતાના પતિને ખાઈ ગઈ હોય એ મારા ઘરમાં પગ નહીં મૂકે. આ છોકરીનો મનહૂસ પડછાયો હું મારા દીકરા પર નહીં પડવા દઉં. મારા દીકરાના જીવન પર ગ્રહણ લગાવી દીધું. તમારી દીકરીની ભૂલ એ છે કે એ આ ઘરમાં એકલી નહોતી આવી પંડિતજી. એ આ ઘરમાં એનું દુર્ભાગ્ય લઈને આવી હતી. એના ભાગ્યની કાળી રેખાએ મારા ઘરનો દીપક ઓલવી નાખ્યો. આ પરિવારને કાળા અંધારામાં ધકેલી દીધો આણે. ના, એ વાત સાથે તો હું પણ સહમત છું. આ છોકરીના પગલા જ અશુભ છે. મારા વિરેન્દ્રને ખાઈ ગઈ. જે છોકરી પેદા થતા જ પોતાની માને ખાઈ ગઈ એના કરતા વધારે અપશુકન્યા કોણ હોઈ શકે? છોકરી મારી હોત ને તો અને અહીંયા જીવતી સળગાવી દેત અત્યારે ને અત્યારે. પણ મારા ઘરમાં આ છોકરી માટે કોઈ જગ્યા નથી. કોઈ જગ્યા નથી. આ માતાજીએ છે ને મોટાના લગ્ન કરાવવામાં બહુ મોટી ભૂલ કરી નાખી. નહીં તો કદાચ થોડા દિવસ વધારે જીવી જાત, હે ને? બિલકુલ સાચું કહ્યું તમે મમ્મીજી. હવે તમે છે ને મોઢું મીઠું કરો. આ લો. અરે મમ્મીજી, તમારે તો ખુશ થવું જોઈએ, કારણ કે મોટા ભાઈ જતા જતા તમારા સપનાની ચાવી છે ને તમારા હાથમાં પકડાવી ગયા. આય હાય, હવે બસ રુદ્રનું પત્તું કાપવાનું છે. એ પછી બધું આપણું જ છે. ખરી વાત. હવે છે ને માતાજી અને અવનેન્દ્ર મહારાજ ભગવાન પાસે જઈને ભલે રુદ્રની લાંબી આયુ માંગી લાવે ને, પણ તોય તારી મમ્મી છે ને નાનાને વધારે દિવસ જીવતો રહેવા નહીં દે. એ તો ઠીક છે મમ્મીજી, પણ
પણ ભાઈજીના ગયા પછી પેલી ગૌરી આ ઘરમાં પલાટી વાળીને બેઠી છે ને. ભાઈજીની વિધવા હોવાના નાતે એ પણ આ ઘરમાં એનો હક માંગશે. અને એ ક્યાં સુધી અહીંયા રહેશે? હા, મેં એનું એટલું અપમાન કર્યું છે ને કે અંદરથી પૂરી રીતે તૂટી ગઈ છે. અને તૂટેલી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે. હવે તો બસ આ ઉષાના મનમાં ગૌરી માટે જે નફરતની આગ સળગી છે ને એને હવા આપીને હજી વધારવાની છે. એ પછી તો બસ ઉષાની નફરત જ એ પંડિતની દીકરીને બાળીને રાખ કરી નાખશે. દેવી માં, શું આ લોકો સાચું કહે છે? શું મારા જ દુર્ભાગ્યે મારા પતિનો જીવ લઈ લીધો? ના, આ સાચું નથી ને દેવીમાં? આ સાચું નથી ને? પપ્પા તો હંમેશા કહેતા હતા કે માણસના કર્મ એના ભાગ્યથી મોટા હોય છે. અને એ વાત તો તમે પણ જાણો છો દેવીમાં કે મેં ક્યારેય પણ કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. મેં આ લગ્ન ફક્ત મારા ભાઈ કાનાનો જીવ બચાવવા માટે જ કર્યા હતા. પરંતુ મારી જાતને વિરેન્દ્રજીની જિંદગી, એમની પસંદ નાપસંદ એ પ્રમાણે મારી જાતને ઢાળવાનો નિર્ણય લીધા પછી જ હું આ ઘરમાં આવી હતી. તો પછી મારી પાસેથી મારા પતિને કેમ છીનવી લીધા? શું હું હવે આ ઘરમાં મારા સાસરીવાળા માટે ભાર બનીને રહીશ માં? હવે મારું શું થશે? હું ક્યાં જઈશ માં? હું જાણું છું દેવીમાં કે મારા મનમાં જેટલા પણ સવાલો છે એ બધાના જવાબ તમારી પાસે છે. દેવીમાં,